સુરત શહેર પોલીસ વિભાગ સામાન્ય લોકો પર કાયદાનું ભાન કરાવવાનો અમલ કરે છે, પરંતુ બીજી તરફ નગરસેવિકાના પતિ દ્વારા પોલીસ કર્મીનો જાહેરમાં ફટાકડા સાથે જન્મદિવસની ઉજવણી કરતા હોવાનો વિડીયો ખાસો વાયરલ થઈ રહ્યો છે, જેથી સવાલ ઉભો થયો છે કે શું પોલીસ પોતે જ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે। વાયરલ થયેલા વિડીયોમાં સુરત પોલીસ તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મીના જન્મદિવસ ઉજવતો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં ફટાકડા ફોડવાના આક્ષેપ સાથે નગરસેવિકાના પતિ દ્વારા જન્મદિવસની કેક કાપવાની વ્યવસ્થા કરાઈ છે। વાયરલ વિડીયોમાં અન્ય પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસ કર્મીઓ પણ દેખાઈ આવે છે। શહેરી વિસ્તારોમાં મોડી રાત્રે ફટાકડા ફોડવા પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જ્યારે સામાન્ય નાગરિકો દ્વારા આ નિયમ ભંગ થાય છે ત્યારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે છે, પરંતુ આ કિસ્સામાં પોલીસ કર્મીઓ જ જશ્નમાં સામેલ હોવાનો આરોપ છે। અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે સામાન્ય માણસ પર કાયદાના નિયમો લાગુ પડતા હોય છે ત્યારે શું પોલીસ કર્મીઓ પર કોઈ કાયદા લાગુ પડતા નથી? શું આ વિડીયોમાં દેખાતા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી થશે? આ બધી ચર્ચાઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિય પોલીસ આ કેક કાપનાર અને ફટાકડા ફોડવામાં સામેલ થયેલા લોકો વિરુદ્ધ કોઈ પગલાં લેશે કે નહીં? શું પોલીસ વિભાગમાં પોતાના જ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયાર હશે?